રીડ ટોપર પીડબ્લ્યુ ના પાવરફુલ અને વન્ડરફુલ પ્લેટફોર્મ પર હું છું ઇંગ્લિશ ટીચર કેતન સર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે જોરદાર આપણે વન શોટ સિરીઝ આ ચાલુ કરી રહ્યા છે. આમ તો જો કે વન શોટ એટલે લાંબી સિરીઝ હોય, એની લેન્થ વધારે હોય, પરંતુ આ એકચ્યુઅલી સિરીઝ શું છે કે ધોરણ 12 ના જેટલા પણ આપણા ઇંગ્લિશના જે રીડ્સ જે ખરા, યુનિટની વાત નથી કરતો, રીડની વાત કરું છું. યુનિટ 10 છે, રીડ 17 છે. અમુક અમુક રીડ બહુ નાના નાના પણ છે, પરંતુ એ જે રીડ્સ ખરા એને ઇન વન શોટ એક જ લેક્ચરની અંદર આખો જે રીડ ખરો એનું આપણે ડિટેલમાં, જો સાયન્સની ભાષામાં કહું તો ઓપરેશન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ ચાલુ કરીએ કે આજે આપણે જોવાના શું છીએ. સૌથી પહેલા તો મેઇન રીડ ટ્રાન્સલેશન સાથે જોવાના હોય તો નેચરલ છે કે એ તો જોવાનું જ છે. સાથે સાથે ઇમ્પોર્ટન્ટ વોકેબ્યુલરી, શબ્દ ભંડોળ બહુ અગત્યની વસ્તુ છે. કારણ કે જો શબ્દો નહીં સમજાશે, શબ્દો મગજમાં ફિટ નહીં થશે તો નેચરલ છે વાક્યો નહીં બનશે, વાક્યો નહીં બનશે તો પેરેગ્રાફ નહીં બનશે, પેરેગ્રાફ નહીં બનશે તો મેં પાના ભરશો કેવી રીતે ઉત્તર વહીના. હા, તો વોકેબ્યુલરી જરૂરી છે. અને ઇમ્પોર્ટન્ટ ગ્રામર રૂલ્સ, ગ્રામરના નિયમો. બેઝિકલી સમજી લો, આપણે ઇંગ્લિશમાં માર્ક્સ કપાતા ક્યાં હોય છે કે સર, મતલબ કે ખબર નહીં. અચ્છા અચ્છા અચ્છા, બે જગ્યા પર માર્ક્સ કપાય, એક સ્પેલિંગમાં અને બીજા ગ્રામરમાં. બંને આઈટમ કવર કરી લીધી છે. ઓકે, તો એક નાનકડી ડાયરી જેવું તમારે તમારી સાથે બનાવવું જોઈએ. જો કે હવે કે સાહેબ અમે 12માં આવી ગયા, આવતા વર્ષે કોલેજમાં જવાના. અચ્છા, ઓકે 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 બેટા, અત્યારે તો 12માં છે ને, સ્કૂલમાં છે ને. હા, તો પછી ડાયરી બનાવવાની નાનકડી. એનીવે જોઈએ ફટાફટ. બહુ જોરદાર પાર્ટ છે, બહુ જોરદાર યુનિટ છે. કેન યુ ઇન્સ્ટોલ લવ? કે સાહેબ એટલે મતલબ અત્યાર સુધી તો અમે મોબાઈલમાં અલગ અલગ એપ ઇન્સ્ટોલ કરતા હતા, ગેમ ઇન્સ્ટોલ કરતા હતા. આ મતલબ કે સર પ્રેમ ઇન્સ્ટોલ કરવાનો? સાહેબ આ સોફ્ટવેર આપણને આપો. સોફ્ટવેર નહીં બેટા, ટેકનિકલ અથવા તો આઈટીની ભાષામાં, ઇન્ફોર્મેશન ટેકનોલોજીની ભાષામાં આપણને ઇમોશન્સ શીખવવાનો પ્રયત્ન કરે છે. બહુ સીધી સરળ વાત છે કે તમારા જેવા ટીનએજર્સ જે ખરા તો તેને બહુ આરામથી મોબાઈલ, ગેમ, એપ્સ ઇન્સ્ટોલ, આ બધું જે ખરું એમાં બહુ ઝડપથી સમજણ પડી જાય, એની સાથે બહુ ઝડપથી કનેક્ટ થાય. અને જે પ્રેમ છે તે તમે સમજો છો એ પ્રેમની વાત નથી કરી, તો આ સાહેબ બીજો કયો પ્રેમ આવે? નહીં નહીં, મતલબ પ્રેમ, સ્નેહ, માયા, મમતા, લાગણી, તો બસ એ ફિલિંગ્સની વાત છે, ફિલિંગ્સની વાત છે. મનુષ્ય જે ખરો, હ્યુમન નેચર એવું છે કે એમાં અલગ અલગ ઇમોશન્સ ભરેલા હોય, જે આપણને યુનિટમાં આ રીતે કેપિટલમાં બધું, આ જે બધા આવી રીતે જેટલી પણ કેપિટલ બધી લેટર્સમાં જે ફાઇલના નામ આપ્યા છે એકચ્યુઅલી, કે સાહેબ આ ફાઇલ્સ છે, તો એ એકચ્યુઅલી ફિલિંગ્સ છે, ફાઇલ્સ નથી, ફિલિંગ્સ છે. પણ નામ એ રીતે આવ્યા છે. પાસ્ટ હર્ટ, ભૂતકાળની કંઈક દુઃખદ લાગણીઓ. આના પર ધ્યાન આપીએ આપણે. મતલબ કે તમે તો પેલા લાગણીના પ્રવાહમાં તણાઈ જશો. એનીવે, અને કોન્વર્સેશન પણ એ જ રીતે આપ્યું છે કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. કોઈ કોઈ જગ્યા પર શોર્ટકટમાં CSR પણ લખેલું હોય, તો એમાં કન્ફ્યુઝ થવાની જરૂર નથી, એ સમજી શકાય એવી વાત છે. હવે 12થના 12માના છોકરાઓ તો ટેલેન્ટેડ જ હોય એમ. એનીવે, તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે દેશી ભાષામાં આપણે જેને કસ્ટમર કેર વાળા કહીએ, એ કંઈ પણ આપણને મોબાઈલમાં કેવી રીતે કંઈ તકલીફ પડે તો આપણે કસ્ટમર કેરમાં કોલ કરીએ, તો એને કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહેવામાં આવ્યું છે. તો ફટાફટ જોઈએ કે એ બે વચ્ચે શું કોન્વર્સેશન થાય છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જે ખરા એ પૂછે છે, કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે તમારા જીવનમાં પ્રેમને ઇન્સ્ટોલ એટલે કે પ્રસ્થાપિત કરી શકો છો? મતલબ તમે એક પ્રેમ ભર્યું, સ્નેહ ભર્યું, લાગણી ભર્યું જીવન જીવી શકો છો ખરા ભાઈ? કે હા સાહેબ, આપણને તો બહુ પ્રેમ વાળું જીવન જીવીએ. નાલાયકો, એ વાત નહીં કરી. મતલબ કે ફિલિંગ્સ શું, મતલબ કે આપણને આપણા માતા પિતા પ્રત્યે, દોસ્તો પ્રત્યે, શિક્ષકો પ્રત્યે એવો આદર ભાવ અથવા તો પ્રેમ ભાવ એવું કંઈક છે ખરું? નહીં નહીં, વ્યવસ્થિત પદ્ધતિસર રીતે આપણને તો કેવું છે, આપણો પ્રેમ જે હોય, આપણી લાગણી જે હોય ને, એ બધું ફિલિંગ્સ જે ખરી ને એ મૂડ પર આધાર રાખે. કે મને બધાની વચ્ચે આવું કહી દીધું,
મતલબ કે પતી ગયો પછી તો ખેલ, આપણે તો કંઈ બોલવા જેવું રાખતા જ નથી. અઘરો કેસ છે, અઘરો કેસ છે. જોઈએ જોઈએ જોઈએ. કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે એક, આનો અર્થ એવો થાય કે શું તમે પ્રેમ ભરેલું જીવન જીવી શકો છો ખરા? ઇન્સ્ટોલ લવ, આઈ કેન ડુ ડેટ. હા, એ કરી શકાય એમ છે. આઈ એમ નોટ વેરી ટેકનિકલ, બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ. નિયમ પ્રમાણે વોન્ટ, વિશ, હોપ, ડિઝાયર, લાઇક, અનલાઇક, હેપી, અનહેપી, લવ, હેટ, એંગ્રી, એગ્રી, એબલ, અલાવ, ઈગર, એક્સપેક્ટ, રેડી, ટ્રાય, ડિસાઇડ, સીમ, આ બધા સાથે ટુ વાળું ક્રિયાપદ આવે તો આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? સૌથી પહેલા હું શું કરું? CSR, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જે ખરા, એ જે કસ્ટમર કેર વાળા ખરા, એ કહે છે ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. ભાઈ દિલ ખુલ્લું રાખો, મન ભરીને જીવો, મનમાં ભરી ભરીને નહીં જીવો. એણે મને આમ કીધું, હું જોઈ લેવા જો ને સમય આવે ને ત્યારે હું એને બતાય, અરે બેટા તારો સમય ખબર નહીં ક્યારે આવશે સર, अपना टाइम आएगा. अरे भाई, टाइम आता नहीं है, अपना टाइम कभी नहीं आता है, अपना टाइम लाना पड़ता है. બરાબર? તો અઘરો કેસ છે આપણો, અઘરો કેસ છે. આપણે બસ આવી પેલી કે ને કે પોકળ, ખોખલી બધી કે ને કે બધી પંક્તિઓ પકડી પકડીને ચાલ્યા કરે. અરે પંક્તિ પરથી યાદ આવ્યું, આ આપણી જનરેશન અને મતલબ પાઠને રિલેટેડ છે. લેંગ્વેજ અને લિટરેચરના શિક્ષકોને તો આ બધું ખ્યાલ હોય. વચ્ચે પેલી પંક્તિ બહુ જોરદાર ફેમસ થઈ ગઈ, બુલાતી હૈ મગર. હા સાહેબ, જોરદાર, આપણી ફેવરેટ. હું તો વોટ્સએપના સ્ટેટસમાં શું શું મતલબ શું, કોણ કોણ બુલાતા હૈ, એસા અંદર કીધું છે ને, બુલાતી હૈ. આખી લાઈન સાંભળીશ, એ કોણે લખી છે એ કોમેન્ટ કરો, કોમેન્ટ કરો, કોમેન્ટ કરો. એના લેખક કોણ છે? એના લેખક કોણ છે? આ કે ખબર ખબર નહીં સાહેબ. બસ, અને એ છોકરી માટે કહેવાયું જ નથી, એ છોકરી માટે કહેવાયું જ નથી. ના રે સાહેબ, બોલાતી હે અંદર લખે. આખી લાઈન ચેક કરો. જેને જેને આખી લાઈન મળી જાય એ લોકો કોમેન્ટ કરીને મને જણાવો કે સાહેબ આખી લાઈન એક્ઝેક્ટલી આ છે. ગૂગલ પરથી કોપી પેસ્ટ કરીને જોયો તો તમે મૂકો, હિન્દી નહીં આવડે તો. બીજી વસ્તુ, એને એના લેખક કોણ, એ એક કે ને કે શાયર કોણ હતા, બહુ ભયંકર, બહુ જોરદાર શાયર હતા. હમણાં થોડા સમય પહેલા જ એમનું ડેથ પણ થઈ ગયું. સર તમને કેવી રીતે ખબર? તમે તો નહીં લખેલી કે અલા હું જીવતો છું, ડેથ થઈ ગયો, બોલો શ્રી રામ. અલા અઘરો કેસ. હા, જીવતા જીવ સાલા કે ને ફોટો ટીંગાડી દે એવા છે. એનીવે કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટ, ઓપન યોર હાર્ટ, દિલ ભાઈ ખુલ્લું રાખો. મતલબ ઓપન માઇન્ડ, ઓપન હાર્ટ, એ રીતનું હોવું જોઈએ. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? મેમ બેન, હૃદય છે ખરું? મળ્યું હૃદય? કે એ સર હૃદય નહીં મળે, મારું ઢબકારા ચાલતા નહીં. ઓ ભાઈ, જરા વ્યવસ્થિત ચેક કર, જમણે ડાબે આમ તેમ ગમે ત્યાં હશે. યસ આઈ હેવ, હૃદય તો છે, હૃદય છે સાહેબ, બટ દેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઈટ નાઉ. પરંતુ સેવરલ કે સાહેબ બહુ બધા પ્રોગ્રામ ચાલતા છે અંદર, તો શું વાત કરું સાહેબ. રાઈટ નાઉ ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ ધે આર રનિંગ? નિયમ પ્રમાણે, નિયમ પ્રમાણે વાઇલ પછી ચાલુ કાર્ડ આવે. તો આવ્યો ચાલુ કાર્ડ, તો કે ભાઈ જ્યારે આ બીજા બધા પ્રોગ્રામ ચાલતા હોય તો ત્યારે મતલબ કે પ્રેમ મતલબ કેમનું સાહેબ નહીં મેળ ખાશે આની સાથે. તો પેલા કસ્ટમર કેર વાળા કહે છે વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ? કયા કયા પ્રોગ્રામ ચાલે છે જણાવો અમને. લેટ મી સી, આઈ હેવ. કયા કયા પ્રોગ્રામ ચાલે છે? મનમાં શું ચાલે છે? પાસ્ટ હર્ટ, ભૂતકાળની કંઈક દુઃખદ ઘટના એવી હોય તો સાહેબ હું છે ને ગયા વર્ષે અમે આવી રીતે કે ને કે એને ત્યાં કાર્યક્રમમાં ગયો સાહેબ, એને મને આવું બોલી દીધું. અલા યાર, એના જાહેરમાં આવું બોલાય? એલા કંઈક એવું હોય તો જરાક ખાનગીમાં જરાક સાઈડે ગઈને મને કેવું જોઈતું હતું. સાહેબ એને કે ને કેટલું મારું ઇન્સલ્ટ કર્યું. પાસ્ટ હર્ટ, ભૂતકાળની આવી કંઈક દુઃખદ ઘટના હોય. બીજું 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 લો એસ્ટીમ. યાર આપણાથી તો શું થાય યાર, આપણે તો યાર બહુ નાના માણસ કહેવાય યાર. આપણે તો છે ને આપણાથી કંઈ થાય જ નહીં. એલા યાર આપણે તો પાસ થઈ રહી બહુ છે. લો એસ્ટીમ, લઘુતા ગ્રંથિ. આઈ કેન નોટ ડુ એનીથિંગ, મારાથી કંઈ થાય એવું નથી, મરી જા. એવું નહીં હોય, એવું નહીં હોય. ગ્રજ, ગ્રજ એટલે તો સાહેબ આ છે ને ગરુડ હશે. બે ગરુડ નથી, ગરુડ નથી, ધ્યાન આપો તો ખબર પડે. ગ્રજ શબ્દનો અર્થ થશે દ્વેષ.
દ્વેષ પછી બીજો એક શબ્દ આવી શકે વેર ભાવ, મતલબ દુશ્મની જેવું કંઈક સમથિંગ સમથિંગ. એન્ડ રિસેન્ટમેન્ટ, રિસેન્ટમેન્ટનો અર્થ થશે રોષ, ગુસ્સો એક પ્રકારનો. આ રનિંગ નાવ મનમાં કે ને સાહેબ આવું બધું ચાલ્યા કરતું છે. એક તો લઘુતા ગ્રંથિ છે, ભૂતકાળની કંઈક દુઃખદ ઘટના જે છે તેનો દિલ પર ભાર છે, એક વેર ભાવ જેવું છે કે એણે મને આવું કીધું એને તો બતાવી દેવા હું એક જ્યારે મને ચાન્સ મળે ને જોઈ લેજે, એક આવું ચાલતું હોય. રોષ હોય, ગુસ્સો હોય મનમાં એક પ્રકારનો. હવે સાહેબ આ બધું ચાલતું હોય તો કઈ રીતે માણસ પ્રેમથી જિંદગી જીવી શકે? કોઈક કે ને કે કદાચ કોઈ રિલેટિવે કંઈક કહી દીધું હોય, કદાચ કોઈ શિક્ષકે કંઈ કહી દીધું હોય, કદાચ ઘરમાં મમ્મી પપ્પા કદાચ કે ને કે ખીજવાઈ ગયા હોય, તો એ બાબતનો એક ગુસ્સો હોય આપણને. બરાબર. ભૂતકાળની કે દુઃખદ ઘટના છે, લઘુતા ગ્રંથિ છે કે યાર ખરેખર આ બધા જ કદાચ છે. સ્કૂલમાં હો શિક્ષકો કે ઘરે મમ્મી પપ્પા કે ખરેખર હું કે ને કે યાર આવું નકામો માણસ છું યાર, હું કે ને મારાથી જિંદગીમાં કંઈ નહીં થશે, આવું મગજમાં ચાલ્યા કરતું હોય. સાહેબ આવું બધામાં માણસ પ્રેમ ભરેલું જીવવાની વાત તો દૂર રહી, સાદું સાદું મતલબ એક સાદી જિંદગી પણ નહીં જીવી શકે સાહેબ. કરવું શું? કરવું શું? કેન યુ ઇન્સ્ટોલ લવ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે નો પ્રોબ્લેમ, લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ ડોટ exe ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. હાલની તમારી જે જીવન શૈલી છે ખરી, હાલનું તમારું જે જીવન ખરું, એમાં એક વખત પ્રેમ આવશે તો ભૂતકાળની બધી દુઃખદ ઘટનાઓ ખરી તે ભૂલાઈ જશે. હા, પછી એ કે ને કે ઓપોઝિટ જેન્ડર પ્રત્યેનો પ્રેમ હોય, અથવા તો કદાચ કે ને કે ભાઈ બહેનનો એક પ્રેમ હોય, પિતા પુત્રનો પ્રેમ હોય, માતા અને મા અને દીકરાનો કે મા અને દીકરીનો પ્રેમ હોય, તો કે ને કે એની સાથે સારી રીતે બેસીને વાત કરો. જે કોઈ પણ પાત્ર હોય એની સાથે મિત્ર હોઈ શકે એવા સારા, કે જે કે ને કે આપણને સાહેબ મિત્રો સારા નહીં હોય, હર એક ફ્રેન્ડ કમી ના હોતા હે, નહીં નહીં મતલબ ડિપેન્ડ્સ તમારા કેવા મિત્રો છે એ તમે જાણો. બટ કે ને કે એક વખત એવું સારા વ્યક્તિઓ સાથે સુસંગત જો થઈ જાય તો કંપની તમારી સારી હોય તો ડેફિનેટલી તમે કે ને કે આવું બધું ભૂતકાળની બધી દુઃખદ ઘટનાઓમાંથી બહાર આવી જાઓ છો. ઇટ મે રિમેન ઇન ધ પરમનન્ટ મેમરી. હા, મગજમાં કે ને કે રહેશે. કદાચ 5 વર્ષ પછી પણ કે ને કે પેલું વ્યક્તિ જો આપણે દેખાય કે આણે મને છે ને 12માં હતો ને ત્યારે મને આવું કીધેલું, યાદ રહી પરમનન્ટ મેમરીમાં રહી શકે કદાચ કદાચ કદાચ, ડિપેન્ડ્સ. બટ ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ અધર પ્રોગ્રામ્સ. એ બીજા બધા પ્રોગ્રામને ડિસરપ્ટ નહીં કરશે, ડિસ્ટર્બ નહીં કરશે. લવ વિલ ઇવેન્ચ્યુઅલી એટલે છેવટે, અંતે, overwrite low esteem with a module of its own called high esteem. I can do it. I can do it. આ જે કેન ડુ વૃત્તિ જે ખરી, હું કરી શકું છું ભાઈ, આ કંઈ પણ કામ હોય, હું બોર્ડની એક્ઝામમાં સારું રિઝલ્ટ લાવી શકું છું, આઈ કેન ડુ ઇટ. હું A1 કે A2 ગ્રેડ લાવી શકું છું, આઈ કેન ડુ ઇટ. આજે મતલબ એક યસ, હું કંઈક કરી શકું છું ભાઈ. નહીં, આપણે નકામા માણસ નથી, આપણે નકામા માણસ નથી. આ જે ખરું એને કહેવાશે હાઈ એસ્ટીમ. એક વખત માણસમાં કોન્ફિડન્સ આવે, આત્મવિશ્વાસ આવે, એનામાં કેન્ડુ વૃત્તિ આવે તો લો એસ્ટીમ તો ઓટોમેટિકલી જતી રહેવાની છે. હાવેવર તેમ છતાં યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ. આ જે બે વસ્તુ ખરી, રોષ અને વેરભાવ જે ખરો, એ તમારે ભાઈ ટોટલી મારો ડિલીટ, એ ફાઇલને ડિલીટ મારો. Those program prevent love from being properly installed. આ બે ફાઇલ એવી છે ને ભાઈ, મનમાં ગુસ્સો હોય, મનમાં એવો દ્વેષ હોય, વેરભાવ હોય, તો આ બે ફાઇલ એવી છે કે જે પ્રેમને યોગ્ય રીતે, પ્રોપરલી એટલે કે યોગ્ય રીતે ઇન્સ્ટોલ થવા, અથવા મતલબ કે કહેવાનો ભાવ એ છે કે તમે યોગ્ય રીતે પ્રેમ ભરેલું જીવન જીવી નહીં શકો. કેન યુ ટર્ન ઓફ ધોઝ ઓફ મે કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ તમે આને બંધ કરી શકો, ગુસ્સો કરવાનું બંધ કરી શકો? શું કોઈના પ્રત્યે વેરભાવ હોય તેને ભાઈ કે ને કે ઓછું કરી શકો, બંધ કરી શકો? આઈ ડોન્ટ નો હાઉ ટુ. એ નહીં સમજાતું કે પેલાએ મારી કે ને કે કંઈક મેથી મારી છે, પેલાએ મને કે ને કે કંઈક નુકસાન કર્યું છે, પેલું પાત્ર એવું છે કે જેને કારણે મારી લાગણીઓને ઠેસ પહોંચી છે અને મારો વિશ્વાસ તોડ્યો છે, તો એના પર મને ગુસ્સો કેમ નહીં આવે? કેમ હું મારી જાતને કંટ્રોલ કરું? એ પાત્ર કોઈ પણ હોઈ શકે. કદાચ મમ્મી તમને ખીજવાયો હોય, કદાચ પપ્પાએ એક ઓઝટ મારી દીધી હોય, તો કે ને કે મતલબ પપ્પા પ્રત્યે પણ આજની પેઢીને તો ગુસ્સો છે. અઘરો કેસ છે આજની, બહુ મતલબ અઘરો કેસ છે. તો એ કંટ્રોલ કઈ રીતે કરવો? એ કંટ્રોલ કઈ રીતે કરવો? કદાચ કોઈ મિત્રએ તમને કંઈક કહી દીધું હોય
તો એને કંટ્રોલ કઈ રીતે કરો? ગુસ્સો આપણે કઈ રીતે કંટ્રોલ કરી શકીએ? એક્સપેક્ટેશનને કારણે આ બધું થાય છે. સપોઝ કરો સામેના પાત્ર પ્રત્યે આપણે કોઈ એક્સપેક્ટેશન, તમારી એક્સપેક્ટેશન હતી કે એ મને સપોર્ટ કરે, એ મારા માટે સારું બોલે, એ મને પ્રેમ કરે, એ મારી કેર કરે, એ મને ગમે એવું કરે, એવી આપણને એક્સપેક્ટેશન છે. એટલા માટે બધી તકલીફ છે. એક્સપેક્ટેશન જ નહીં હોય, ભાઈ એ માણસ એને ફાવે તેમ કરશે, હું મને ફાવે તેમ કરીશ. આ જો આવી જાય ને, બહુ અઘરું છે, બહુ અઘરું છે. અમારા માટે પણ એટલું જ અઘરું છે, કારણ કે આપણે એવી હ્યુમન નેચર છે. અને આ જો બધું અન્ડરસ્ટેન્ડિંગ આવી ગઈ તો પછી કે ને કે આપણે કે ને કે સાધુ સંત બની જઈએ એમ. તો બહુ કે ને કે કન્ટિન્યુઅસલી આના માટે બહુ જ આપણે સતર્ક રહીએ, સાવધાન રહીએ. સબક એક કો શીખ સબકો, એવી રીતનું છે કે જો પેલા કેસમાં આવું આવું થયેલું હતું આની હાથે, તું સાચવીને રહેજે, એના રૂપિયા ગયેલા છે, તારા રૂપિયા જશે. અઘરો કેસ છે, અઘરો કેસ. આપણે એક્સપેક્ટેશન રાખીએ એટલે આવી તકલીફ થવાની. એક્સપેક્ટેશન નહીં હોય તો તકલીફ નથી થતી, પણ હ્યુમન નેચર છે, એક્સપેક્ટેશન રાખે. I don't know how to turn them off. Can you tell me how? આ તમે મને જણાવી શકો કે કઈ રીતે આ કંટ્રોલ કરવું? એંગર મેનેજમેન્ટના ક્લાસ આવે છે, નેટ પર સર્ચ કરો, એંગર મેનેજમેન્ટ કોર્સ મળી જશે. તો માય પ્લેઝર, ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ એન્ડ ઇન્વોક. શરૂ કરો, ચાલુ કરો. શું ચાલુ કરો? ફોરગિવનેસ, માફ કરવાનું ચાલુ કરો ભાઈ. Do this as many times as necessary until grudge and resentment have been completely erased. Erase એટલે delete, દેશી ભાષામાં કહીએ તો, કોમ્પ્યુટરની ભાષામાં delete. જ્યાં સુધી તમારા મનમાંથી ગુસ્સો, વેરભાવ, દ્વેષ, શું કહેવાય બીજું, તો આ બધા ભાવ છે, નેગેટિવિટી જ્યાં સુધી કમ્પ્લીટલી ડિલીટ નહીં થાય ત્યાં સુધી લોકોને માફ કરવાનું ચાલુ રાખો. કે સાહેબ પણ લોકો તો કે ને કે નહીં સુધરે તો શું કરવાનું? બેટા તું સુધરી જા. તું સુધરી જા. બરાબર, આપણે આખી દુનિયા બદલવી, બેટા આપણે જ બદલાવવું પડે, આપણે આપણો સ્વભાવ બદલવો પડે. સીધી વસ્તુ છે. સામેવાળો વ્યક્તિ આપણી અપેક્ષા પ્રમાણે નું કામ કરે, આપણી અપેક્ષા પ્રમાણે જીવી, એ પણ એવી જ અપેક્ષા રાખશે કે આપણે એના પ્રમાણે ચાલીએ? નથી ચાલવાનું, અઘરો કેસ છે. ઓકે, આઈ એમ ડન. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ. નિયમ પ્રમાણે સ્ટાર્ટ, સ્ટોપ, કન્ટિન્યુ અને બિગિન સાથે આઈએનજી વાળું ક્રિયાપદ આવે. ઇટ સેલ્ફ ઓટોમેટિકલી. ભાઈ આ જો આ બંધ થઈ જાય તો આપણે પ્રેમથી આનંદથી જીવી શકીએ, કે કોઈના માટે ગુસ્સો નથી. એને જે ફાવતું હશે, એની બુદ્ધિમાં આવતું હશે, સાહેબ પણ આવું કે ને કે નીચ કામ કરાય, એને મારી સાથે દગો કર્યો, એ માણસ જ નીચ છે. તું સારો છે? હા સાહેબ હું તો બહુ સજ્જન માણસ. બસ તો પછી એને માફ કરીને આગળ ચાલે. તકલીફ જ એ છે, અત્યારે 2024માં આપણે જીવીએ છીએ, પણ 2024 બેટા ચાલુ થઈ ગયું છે, પણ તમે શું 2024માં જીવો છો ખરા? આપણે હજુ કેટલાક લોકો એવા હશે કે 2023માં, 2022માં, સાહેબ 2021માં જ્યારે હું જે ખરો 9માં કે 10માં હતો ને ત્યારે, અરે બેટા 2024 ચાલુ થઈ ગયું. નીકળ 2021માંથી, 2022માંથી, 2023માંથી 2024માં આવ. બરાબર? તો એવું બહુ પકડીને કે ને કે ભૂતકાળની વાતોને પકડીને આપણે નહીં ચલાય. અઘરું છે, અઘરું છે. ઇટ ઇઝ ધેટ નોર્મલ કે ભાઈ આ પ્રેમ ઇન્સ્ટોલ થવાનો? સાહેબ કે એકદમ બહુ આનંદ આનંદ, હલકા ફુલકા, મગજ એકદમ શાંત લાગે છે. બરાબર છે, કારણ કે મગજ શાંત રહી નહીં. તો કસ્ટમર કેર વાળા કહે છે યસ ઇટ ઇઝ, એકદમ નોર્મલ છે. યુ શુડ રિસીવ અ મેસેજ ધેટ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. કે ને કે જો તમે આ પ્રમાણે કર્યા જ કરશો, બરાબર, જેને જેમ કરવું હોય તેમ કરો. તું તારા રસ્તે, હું મારા રસ્તે ભાઈ. તું તારી જિંદગી તારી રીતે જવું, હું મારી જિંદગી મારી રીતે જવું. મેથી મારવા આવું નહીં, કહી રાખું છું. તો બહુ આરામથી આપણે ખુશી ખુશી જીવી શકીએ. ડુ યુ સી ધેટ મેસેજ? યસ 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 આઈ ડુ. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ? શું ભાઈ પ્રેમ, હવે હું એકદમ પ્રેમ ભરેલું જીવન જીવી શકું? નહીં. એ તો એ કેસમાં તે ભાઈ કે ને કે મગજ શાંત રાખ્યું, એ કેસમાં તે પેલાને માફ કરી દીધો કે કરી દીધી, જે કે પણ પાત્ર હોય તે. આવતીકાલે કે બીજી ઘટના ઘટશે, તો બીજી ઘટના બનશે, ત્યારે શું કરશે? વોટ વિલ યુ ડુ ધેન? Definitely. Again, your brain, again, your mind will disturb. Again, you have to remember that no expectation. બહુ અઘરું છે, બહુ ભયંકર પ્રેક્ટિસ કરવી પડે. ધ્યાનમાં બેસો, યોગા કરો, અનુલોમ વિલોમ પ્રાણાયામ કરો, મગજને એકદમ શાંત રાખવાનો પ્રયત્ન કરો.
તો જ મેળ ખાશે. તકલીફ જ એ છે કે આપણા મગજનો, આપણા ઇમોશનનો, આપણી લાઈફનો કંટ્રોલ આપણે હાથેથી બીજાને આપી દઈએ. ભાઈ મને ગુસ્સે કર એટલે પેલો કરે, લોચો ક્યાં છે? Yes, but remember that you have only the base program. Bhai, you need to begin connecting to other hearts, બીજા હૃદયો સાથે તમારે તમારા મતલબ હૃદયને જોડવા પડે ઇન ઓર્ડર ટુ ગેટ અપગ્રેડ્સ. તમારે જો કે ને કે એકદમ અપગ્રેડ થવું હોય ઇન ઓર્ડર ટુ આ શબ્દ જે આ પર્પઝ શોઈંગ પર્પઝ ફંક્શન છે બેટા. ગેટ ધ અપગ્રેડ્સ. તો તમારે લાઈફને જો અપગ્રેડ કરવી હોય તો નેચરલ છે કે મતલબ બીજાઓ સાથે કનેક્ટ થવું પડે. આજના માનવીની તકલીફ એ છે કે એ એકલો રહી શકતો નથી. આજના માનવીની તકલીફ એ છે કે એ એકલો રહી શકતો નથી અને બીજાને સહન કરી શકતો નથી. બીજા સાથે એને ફાવતું નથી. આ બહુ મોટામાં મોટી તકલીફ છે. એકલો હોય તો એવું લાગે કે બીજું કોઈ જોઈએ છે, પાત્ર કોઈ પણ હોય. અને જો બીજું કોઈ હોય તો પછી એવું થાય કે આ મારા પ્રમાણે જીવવું જોઈએ. પેલા બીજાને એવું થાય કે આ પેલો જે વ્યક્તિ છે હું તે એના પ્રમાણે જીવવો જોઈએ. Oops, I have an error message already કે સાહેબ લોચો પડ્યો. હે લોચા એ ઉલ્ફત હો ગયા. What should I do? What does the message? Yes, it is error. 4212 program not run on internal components. આવો કંઈક સાહેબ એરર મેસેજ આવ્યો છે. વોટ ડઝ ધેટ મીન? આનો અર્થ શું થાય સાહેબ? તો ડોન્ટ વરી મેમ, દેટ ઇઝ અ કોમન પ્રોબ્લેમ. બહુ સામાન્ય બાબત છે. It means that the love program is set up to run on external hearts but has not yet been run on your heart. તમે બીજાને માફ કરી દીધા કે ભાઈ ઓકે એને ભૂલ કરી હશે, એને આપણે માફ કરી દઈએ, પણ શું તમે તમારી ભૂલને સ્વીકારી શકો છો ખરા? શું તમને પોતાની ભૂલ દેખાય છે ખરી? સૌથી મોટો પ્રોબ્લેમ આ છે. બીજાની ભૂલ તરત દેખાય, આપણી ભૂલ ના જ. હું ભૂલ કરી જ નહીં શકું. કભી કભી લગતા હે કે સાલા અપુની જ ભગવાન હે. ભગવાન વાળી માપમાં તો અઘરું કેસ છે. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ કે ભાઈ બહુ મતલબ કોમ્પ્લિકેટેડ વસ્તુ છે કે માણસને પોતાની ભૂલ નહીં દેખાય. બટ ઇટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. પોતાની ભૂલને પહેલા જુઓ, પોતાની ભૂલને પહેલા સુધારો. હું બીજા પાસે કઈ અપેક્ષા રાખું છું તો બીજો મારી પાસે કઈ અપેક્ષા રાખીને બેઠો હશે. શું હું એની અપેક્ષા પ્રમાણે જીવું છું ખરો, અથવા તો હું એની અપેક્ષાની ના લેવલ પર કશે કંઈક કે ખરો ઉતરો છું ખરો? અને આપણે કીધું હે મારી સાથે આવું કર્યું, પહેલા તે શું કરેલું એ ચેક કરો. સો વોટ શુડ આઈ ડુ? કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ? આ છે ખરું બેટા? યસ આઈ હેવ ઇટ. એક્સલન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ઇટ. થેન્ક યુ. બરાબર બરાબર જઈ રહ્યા છે કે ભાઈ. યુ આર વેલકમ. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ ટુ માય હાર્ટ. આ ફાઇલ તમારા દિલમાં હોવી જોઈએ. ફોરગીવ સેલ્ફ. બરાબર, પોતાની જાતને પણ અમુક બાબતોમાં આપણે માફ નહીં કરીએ. મારાથી આવું થયું, હું આવું કરી જ કેવી રીતે? પછી પેલી એક નેગેટિવિટી આપણા પોતાના પર આવી જાય. કદાચ બધા બહુ ટોર્ચર કરતા હોય તો. સેલ્ફ એસ્ટીમ, એક પોતાની પણ કે ને કે સેલ્ફ એસ્ટીમ હોવી જોઈએ. એક પોતાની વેલ્યુ આપણે પોતે કરવી પડે. જ્યાં સુધી તમે પોતે પોતાની કદર નહીં કરશો ત્યાં સુધી બીજો તમારી કદર નહીં કરશે. સીધી વસ્તુ છે. રિયલાઇઝ વર્ક, પોતાની એક વેલ્યુ જાણો. ગુડનેસ, ભલાઈ વાળો થોડો સ્વભાવ રાખો. બહુ બધી પણ નહીં રાખવાની. વ્યક્તિગત અનુભવ છે. બહુ બધી ભલાઈ એ કરવાની જરૂર ન મળે જીવનમાં. બહુ જ જો તમે ભલા, એક સીધી કહેવત છે, સીધી સાદી વાત છે કે મીઠા ઝાડના મૂળિયા ખોદવા, આવું એક કહેવત છે. એટલે જે ઝાડ મીઠું હોય, મીઠું ફળ આપતો હોય ને તો લોકોને એવું લાગે આને કે ને કે મતલબ એનો પૂરેપૂરો ઉપયોગ કરી લે. એક કહેવત એવી પણ છે કે આંગળી આપતા પોચું પકડે. તમે કોઈને આમ આંગળી આપશો ને, આવી જા બેટા, એ આપણને ખેંચીને લઈ જશે. થોડીક મદદ કરશો તો એ વિચાર કરશે કે તમે આખી મદદ તમે એને કરી જ નાખો. એમ 10 રૂપિયા આવી હોય, સાહેબ તમારી પાસે તો 5,000 છે તો 5,000 તને થોડા આપવાના છે. આ પ્રકારની તો થોડું બહુ જ એટલા બધા ઇમોશનલ પણ નહીં બની જાઓ.
બહુ જ પ્રેક્ટિકલ પણ મશીન લાઈફ જેવું પણ નહીં બનો. આ બેની વચ્ચે ક્યાં હા પાડવી, ક્યાં ના પાડવી, કોને કઈ વાત કઈ રીતે કરવી, બધું અઘરું છે, અઘરું છે, અઘરું છે. પ્રયત્ન કરવા પડે, બહુ ભયંકર પ્રયત્ન કરવા પડે. બહુ ઇમોશનલ ફૂલ નહીં બનવાનું, બહુ મશીન જેવું પણ નહીં બની જવાનું. બરાબર, એ રીતે જિંદગી જીવવી પડે ભાઈ. The system will override any conflicting file and begin patching any faulty programming. અને સિસ્ટમ પોતાની રીતે જે કે પણ કન્ફ્લિક્ટ, જે કે પણ ડિસ્ટર્બ કરતી જે ફાઇલ હશે ને તેને ઓવરરાઇડ કરી નાખશે. અને 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 જે કંઈ પણ ફોલ્ટી પ્રોગ્રામ હશે એને રિપેરિંગ જે કંઈ પણ કરવાનું હશે તે કરી નાખશે. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક. આપણે પોતાની જાતને કોશિયા કરતા હોય, આપણે પોતાની જાતને જ ક્રિટિસાઇઝ કરતા હોય, આપણે પોતાની જાતને જ નીચી નમાલી ગણતા હોઈએ કે નહીં હું જ આવો છું, અલા યાર કે નહીં કે ખરેખર અલા યાર હું કે ને કે કંઈ કામનો જ નથી, હું જ નકામો છું, આવું આપણે પોતાની જાતની ટીકા કર્યા કરતા હોઈએ. ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન આફ્ટરવર્ડ્સ. મગજમાંથી સંપૂર્ણપણે આ વિચાર કાઢી નાખો કે ભાઈ તમે નકામા છો. એક સીધી સાદી વસ્તુ છે બેટા, તું ઉપરવાળાએ બનાવેલું સર્જન છે, તું ઉપરવાળો કંઈ ભંગાર વસ્તુ તો બનાવે નહીં, ઉપરવાળો કંઈ ભંગાર વસ્તુ તો બનાવે નહીં. કંઈક ને કંઈક તો સારું હોય ને હોય જ. બરાબર, તો મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ્સ બેક. આવા વિચારો જે ખરા આપણા મગજમાંથી હંમેશા માટે કાઢી નાખવા જોઈએ અને પાછા નહીં આવવા જોઈએ. ગોટ ઇટ? ઓકે મેમ, ડન. Hey, my heart is filling up with really neat files. Smile.mpg is playing on my ચહેરા પર સ્માઇલ નહીં. પેલા કે ને કે એક ગુજરાતીમાં એવો શબ્દ છે દિવેલ પીધેલું જાણે. કોઈ કદાચ ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ ભાઈ જાણે અવાર હવારમાં આની ખુશી આવી ગયા ને આ પ્રકારનું મૂડ બનાવી નાખે. એટલે અર્લી મોર્નિંગમાં અરે બિંદાસ જીવો. અલા જરાક કે નહીં કે મનમાં ભરીને નહીં જીવો, મન ભરીને જીવો. નહીં, choice is yours. Life is all about B2D. It's a B2D, birth to death. And there is letter C between B and D. બી અને ડી ની વચ્ચે, બર્થ અને ડેથ ની વચ્ચે ની જિંદગી કઈ રીતે જીવવી એ સી એટલે કે તમારી ચોઈસ પર આધાર રાખે છે બેટા. ચાલો આગળ કે સર એનું નહીં કીધું, બી સી ને ડી આવી ગયું, એનું નહીં કીધું, નેક્સ્ટ લેક્ચરમાં. ચાલજો ચાલજો ચાલજો. તો તમારા ચહેરા પર સ્માઇલ રહેશે. ઇટ શોઝ ધેટ વોર્મથ, હૂંફથી, પીસ એટલે કે શાંતિથી મગજ શાંત રહેશે, કોન્ટેન્ટમેન્ટ સંતોષપૂર્વક નું તમે જીવન જીવી શકશો. આર કોપિંગ ધેમસેલ્સ ઓલ ઓવર માય હાર્ટ. એકદમ મગજ શાંત થશે. પછી કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે દેન લવ ઇઝ ઇન્સ્ટોલ. તો પછી ભાઈ પ્રેમ ઇન્સ્ટોલ થઈ ગયું એન્ડ રનિંગ અને વ્યવસ્થિત ચાલે છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. અહીંથી હવે તમારે જિંદગી તમારી રીતે જીવવી જોઈએ. વન મોર થિંગ બિફોર આઈ ગો. યસ, લવ ઇઝ ફ્રીવેર. પ્રેમ માટે સામાન્ય રીતે કોઈ કિંમત ચૂકવવી નથી પડતી. ખુશી, આનંદ જે ખરો એના માટે કોઈ કિંમત ચૂકવવી નથી પડતી. આનંદ એવી વસ્તુ છે જે મફતમાં મળી શકે છે અને તમારી પાસે નહીં હોય તો પણ તમે બીજાને આનંદ આપી શકો છો. બરાબર, બસ એને ખાલી સ્માઇલ આપો. ઇફ યુ ક્રાય યુ વિલ ક્રાય અલોન. એકલા જ રસો. કોઈ આવીને તો પૂછશે શું થયું, કેમ રડે, અચ્છા જવા દે, છાનો થાની અથવા છાની થાની, રડવાનું બંધ કરની. નહીં મારે તો રડવું જ છે, રડ જા. પણ જો તમે હસતા હશે એટલે પેલો સામેવાળો વ્યક્તિ જે ખરો ને તે શું થયું અલા મને હો કે નહીં, કેમ બહુ હસતો છે, એમ જ એમ જ નહીં નહીં કઈ મને કે નહીં અલા યાર આપણે દોસ્તાર કઈ નથી એમ જ હસતો છું. એમ જ થોડું હસતો અલા કે તો ખરા અલા યાર આપણે એ હસશે. જો તમે હસતા હશો તો સામેવાળો વ્યક્તિ પણ હસશે, રડતા હશો તો રડશે નહીં. અઘરો કેસ છે ભાઈ. સાબા ખરેખર દુનિયા આવી જ છે, એવી જ છે ભાઈ. તારા ઈમોનો જો ચેન્જ કરીને બતાવ, હા સાહેબ હું આખી દુનિયા બદલી નાખા.
બહુ આવ્યા ભાઈ તમારા ને મારા જેવા દુનિયા બદલવા વાળા. એનીવે આગળ ચાલો. ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ એન્ડ રનિંગ યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. વન મોર અચ્છા તો થઈ ગયું ચાલા યાર. બી શ્યોર પ્રેમભાઈ મફતમાં મળે છે. બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. જેને મળો તેને ભાઈ પ્રેમથી મળો, ખુશીથી મળો, આનંદથી મળો. અરે પેલો યાદ રાખી કે આહા હા શું મસ્તાનો માણસ મળ્યો હતો. They will in turn share it with other people and they will return some really neat modules back to you. એટલે કે તમે કોઈકને આનંદથી જોશો, બરાબર, ખુશીથી જોશો. કેમ છો સાહેબ? જોરદાર. કેવું છે? ચા નાસ્તો કરીને આવ્યા? કેવું છે તબિયત પાણી? ઘરે બધા મજામાં? આને શું થયું? આને શું થયું? પાછા તેઓ માપમાં કંટ્રોલમાં. મિત્ર સાથે આવી વાત કરી શકો, શિક્ષકો સાથે એવી વાત નહીં કરતા. ને એવું શિક્ષક એક તમાચો મારે, નાલાયક જવા એટલે બેસ્ટ ક્લાસમાં ટેસ્ટ છે આજે તારી. અરે સાહેબ ટેસ્ટ તો આપણે અરે 4 ટેસ્ટમાં 0 લાવેલો છે. અચ્છા, ચૂપચાપ ગઈને બેસી જવાનું. તો અઘરો કેસ. આઈ વિલ થેન્ક યુ ફોર યોર હેલ્પ. ઓકે ધેટ્સ ઇટ. ઓકે સર હોમવર્ક શું છે? ઇટ્સ વેરી સિમ્પલ. હોમવર્કમાં એટલું છે કે હોપડેટ કે તમે જે પેલા સ્પેલિંગ જે ખરા એના મિનિંગ જરાક લખી લો તો વધારે સારી વાત છે. અને જે નિયમો ગ્રામરના મેઇન ગ્રામરના નિયમો એને તમે થોડું જે ગ્રામરના રૂલ્સ જે મેં અંડરલાઈન કર્યા છે તે જોઈએ તો એ ખાસ એને પ્રોપર વેમાં ડાયરીમાં નોટ ડાઉન કરી લ્યો. હોપ ધેટ કે લેક્ચરમાં તમે ડેફિનેટલી મજા આવી હશે. એન્ડ આઈ હોપ ધેટ ધીસ લેક્ચર વિલ બી યુઝફુલ ટુ યુ ઇન યોર અપકમિંગ એક્ઝામ્સ. થેન્ક યુ. ટેક કેર.